નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર 1 એપ્રિલથી બદલાઈ રહ્યા છે મોટા નિયમો, જેમાં એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં થશે ફેરફાર, આવકવેરામાં રાહત, એટીએફના ભાવમાં થશે ફેરફાર, ટેક્સના નવા નિયમો, એપ્રિલ મહિનામાં 15 દિવસ બેંકો બંધ રહેશે, 2 દિવસમાં બદલાઈ જશે રાશન કાર્ડ અને ગેસ સિલિન્ડર સાથે જોડાયેલા નિયમો, હવે ઘરે ઘરે લાગશે સ્માર્ટ વીજ મીટર, ખેડૂતો માટે ખુશખબર, દિવસે વીજળી મળશે, પીએમ કિસાન યોજનાના સૌથી મોટા સમાચાર, નવી યોજના જેમાં 5000 રૂપિયાની સહાય મળશે, મહિલાઓને મળશે 10,000 રૂપિયાની આર્થિક સહાય, વિદ્યાર્થીઓને 50,000 રૂપિયા સુધીની સ્કોલરશિપ, ખેડૂતોના દેવા માફી અંગે ફેસલો અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરીએ કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના અને કામના ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। સૌથી પહેલા 1 એપ્રિલ 2025થી અનેક મહત્વપૂર્ણ નિયમો બદલાવા જઈ રહ્યા છે। આ નિયમોમાં થવા જઈ રહેલા બદલાવો તમારા ખિસ્સા ઉપર અસર કરી શકે છે। આમાં જીએસટીમાં નવો આઈએસડી નિયમ, એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર, ટીડીએસ ટીએસસી માટે નવા નિયમોમાં પણ મુખ્ય ફેરફાર થશે। આવી સ્થિતિમાં જાણો 1 એપ્રિલ 2025થી કયા નિયમોમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે। સૌથી પહેલા મિત્રો, એલપીજી સિલિન્ડરની કિંમતમાં થશે ફેરફાર। ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પ્રથમ તારીખે એલપીજી સિલિન્ડરના ભાવમાં સુધારો કરે છે। 1 એપ્રિલ 2025ના રોજ પણ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થવાની શક્યતા છે। આ નવા દર સામાન્ય જનતાના ખિસ્સા પર કેટલી અસર કરશે તે જોવાનું રહેશે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો આવકવેરામાં રાહત, નવા ટેક્સ નિયમો મધ્યમ વર્ગ અને કામકાજી લોકો માટે ફાયદાકારક સાબિત થશે। ટેક્સ સ્લેબમાં થયેલા ફેરફારના કારણે ટેક્સની કિંમત ઘટી શકે છે, જેનાથી લોકોના હાથમાં વધુ બચત રહેશે। આ વધારાની બચતને ખર્ચ અથવા તો રોકાણ કરવા માટે ઉપયોગમાં લઈ શકાય। ત્યાર પછીના ફેરફાર વિશે વાત કરીએ તો દર મહિનાની 1 તારીખે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા એર ટર્બાઇન ફ્યુઅલ એટલે કે મિત્રો એટીએફના ભાવમાં સુધારો કરવામાં આવે છે। 1 એપ્રિલ 2025થી હવાઈ ઇંધણના ભાવમાં વધારો અથવા તો ઘટાડો થઈ શકે છે। જો કિંમતો ઘટે તો એરલાઇન કંપનીઓ દ્વારા ભાડામાં રાહત આપી શકે, જ્યારે ભાવ વધતા મુસાફરો માટે હવાઈ ટિકિટ મોંઘી બની શકે છે। ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો હાલ વાત રહી તો ટેક્સ કપાત અને ટેક્સ વસૂલાત સંબંધિત નિયમો વધુ કડક બનશે। વિશેષ કરીને મોટા ખર્ચ પર વધુ ટેક્સ કપાત થઈ શકે છે, સાથે જ બેંક વ્યાજ દરો અથવા તો ફી બદલાઈ શકે છે, જેના કારણે લોનના ઈએમઆઈ વધવાની શક્યતા છે। લોન લેનારાઓ માટે ખર્ચ વધશે, જ્યારે બચતકર્તાઓ માટે વધુ વ્યાજનો લાભ મળી શકે છે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો એપ્રિલ મહિનામાં 15 દિવસ માટે બેંકો બંધ રહેશે। જો તમારે બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ કરવું હોય તો આરબીઆઈની બેંક રજાઓની યાદી તપાસ્યા બાદ જ યોજના બનાવવી શ્રેષ્ઠ રહેશે। આરબીઆઈની સૂચિ મુજબ રામનવમી અને ગુડ ફ્રાઇડે સહિતના તહેવારોના કારણે બેંકોમાં રજા રહેશે। આ ઉપરાંત બીજા અને ચોથા શનિવાર તથા રવિવાર જેવી સાપ્તાહિક રજાઓ પણ સામેલ છે। જોકે બેંકમાં રજા હોવા છતાં તમે ઓનલાઈન બેન્કિંગ અને એટીએમ સેવાઓનો વિકલ્પ છે એ તમે ઉપયોગ કરી શકો છો, જેના દ્વારા તમે પૈસાની લેવડ દેવડ અને અન્ય બેન્કિંગ કામ સરળતાથી કરી શકો છો। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો 2 દિવસમાં બદલાઈ જશે રાશન કાર્ડ અને ગેસ સિલિન્ડર સાથે જોડાયેલા નિયમો। સરકાર આર્થિક રીતે નબળા લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે। આ યોજનાઓ હેઠળ કાર્ડ આપવામાં આવે છે, જેના દ્વારા લાભાર્થીઓ યોજનાનો લાભ મેળવી શકે। સરકારે ઘણા વર્ગો માટે રાશન કાર્ડ જાહેર કર્યા છે, જેના દ્વારા જરૂરિયાતમંદ લોકોને સસ્તું અનાજ મળે છે। 27 માર્ચથી આ કાર્ડના નિયમોમાં ઘણા ફેરફારો થવાના છે। આ સિવાય ગેસ સિલિન્ડર સંબંધિત નિયમોનો પણ સમાવેશ થઈ રહ્યો છે। આ ફેરફારનો હેતુ ગેસ સિલિન્ડર વિતરણમાં સુરક્ષા અને પારદર્શિતા લાવવાનો છે। જો તમે પણ આ બંને વસ્તુઓના ઉપયોગ કરો છો તો પહેલો તમને હાલ મિત્રો ફેરફાર વિશે થોડીક વિગતવાર માહિતી આપી દઈએ તો કે મિત્રો રાશન કાર્ડમાં શું ફેરફાર છે। રાશન કાર્ડ સંબંધિત નિયમોનો હેતુ રાશન આપવામાં પારદર્શિતા વધારવાનો છે। કાર્ડમાં પહેલા ફેરફાર ડિજિટલ રાશન કાર્ડના સ્વરૂપમાં કરવામાં આવી રહ્યો છે।
તેનાથી રાશન વિતરણમાં પારદર્શિતા વધશે। આ સિવાય એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ બનાવવામાં આવશે જે પરપ્રાંતીય કામદારો માટે હશે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ દ્વારા દેશના કોઈ પણ ભાગમાં રાશન લઈ શકાય। KYC કરાવવું જરૂરી રહેશે, તેથી ઓળખની ચકાસણી થઈ શકે। છેલ્લો અને સૌથી મહત્વપૂર્ણ ફેરફાર બાયોમેટ્રિક્સ વેરિફિકેશન હશે, જે નકલી રાશન કાર્ડ ધારકો હશે એને અટકાવવા માટે। ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ગેસ સિલિન્ડર સંબંધિત ફેરફાર શું છે। ગેસ સિલિન્ડર સંબંધિત નવા નિયમોમાં બીજો ફેરફાર કરવામાં આવ્યો છે। ગેસ સિલિન્ડર બુક કરવા માટે KYC પ્રક્રિયા જરૂરી છે। આ સિવાય આધાર કાર્ડને મોબાઈલ નંબર સાથે લિંક કરવું જરૂરી રહેશે। ગેસ સિલિન્ડરની ડિલિવરી વખતે OTP વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવશે। ગેસ સબસિડી અંગે પણ ફેરફાર કરી શકાય છે। 1 મહિનામાં સિલિન્ડરની સંખ્યા અંગે પણ ફેરફાર કરી શકાશે। ગેસ સિલિન્ડરમાં સ્માર્ટ ચિપ લગાડવામાં આવશે, જેના દ્વારા વિતરણની માહિતી મેળવી શકાય। તમને જણાવી દઈએ કે હાલમાં જ આ નિયમોમાં ફેરફારને લઈને એક તારીખ પણ સામે આવી છે, જે બાદ હવે 27મી માર્ચ ફેરફારની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સરકાર ખેડૂતોના હિતમાં ઘણી કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે, જેનો ઉદ્દેશ નાણાકીય સહાય પૂરી પાડવાનો છે। આ યોજનાઓમાંની એક પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે, જે હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની આર્થિક નાણાકીય સહાય આપવામાં આવે છે। આ રકમ 2,000 રૂપિયાના 3 હપ્તામાં આપવામાં આવે છે। મિત્રો, જો તમે પણ આ યોજનાનો લાભ લઈ રહ્યા છો અથવા તો અરજી કરવા માંગો છો, તો તમારા મનમાં એક પ્રશ્ન આવી શકે કે શું એક જ પરિવારના બધા જ સભ્યો આ યોજના અંતર્ગત લાભ લઈ શકે? ચાલો આ યોજનાના નિયમો વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ। મિત્રો, આપણે જણાવી દઈએ કે 20મો હપ્તો ક્યારે આવશે। અત્યાર સુધી PM કિસાન યોજનાના 19 હપ્તા બહાર પાડવામાં આવ્યા છે। આ યોજના હેઠળ દરેક હપ્તો 4 મહિનાના અંતરાલ પર આપવામાં આવે છે। જોકે 20મા હપ્તા અંગે હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી। સાથે મિત્રો, શું પરિવારના બધા સભ્યો આ યોજના અંતર્ગત લાભ મેળવી શકે? જો તમે વિચારી રહ્યા છો કે હવે શું એક પરિવારના અનેક સભ્યો આ યોજના અંતર્ગત લાભ લઈ શકે, તો આનો જવાબ છે ના। નિયમો મુજબ પરિવારમાંથી ફક્ત એક જ સભ્યને આ યોજના અંતર્ગત લાભ મળવા પાત્ર રહેશે। જો પતિ આ યોજના અંતર્ગત લાભ લઈ રહ્યો છે તો પત્નીને આ યોજનાનો લાભ ન મળે। બાળકો પણ આ યોજના માટે પાત્ર નથી, સિવાય કે તેઓ પોતે જમીનના માલિક હોય। PM કિસાન યોજનાનો લાભ લેવા માટે જમીનની માલિકી હોવી જરૂરી છે। જો એક જ પરિવારનો બીજો સભ્ય અરજી કરે છે તો તેમનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવશે। PM કિસાન યોજનાનો લાભ પરિવારના ફક્ત એક જ સભ્યને મળશે। જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગો છો તો ખાતરી કરી લેજો કે તમારી પાસે ખેતી લાયક જમીન હોવી જોઈએ। તમે બધા પાત્રતા માપદંડો પૂર્ણ કરવા આવશ્યક છે। 20મા હપ્તા સંબંધિત વધુ માહિતી માટે મિત્રો તમે જે pmkisan.government.in ની વેબસાઇટ છે ત્યાં જઈને સત્તાવાર જાણકારી છે મેળવી શકો છો। મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેમના વિશે મિત્રો હાલ વિગતવાર માહિતી મેળવીએ તો શું સ્માર્ટ વીજ મીટર ઘરે ઘરે લાગશે? ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સ્માર્ટ મીટરને લઈને વિવાદ ચાલી રહ્યો છે। લોકો સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે વિરોધ કરનારા લોકો માટે આવ્યા માઠા સમાચાર, કેમ કે સરકારે હવે સ્માર્ટ મીટર ફરજિયાત લગાડવાનો નિર્ણય જાહેર કર્યો છે। વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા સવાલોના જવાબમાં ઉર્જા મંત્રીએ સ્માર્ટ મીટર ફરજિયાત લગાડવું પડશે તેવી પણ જાહેરાત કરી દીધી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના પ્રત્યેક ખેડૂતો પર હાલ મિત્રો 56,568 રૂપિયાનું દેવું છે અને ગુજરાતના ખેડૂતોની આવક માત્ર 12,600 રૂપિયા છે। તો મિત્રો, હાલ ખેડૂતોના દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સમૃદ્ધ ગુજરાતમાં ખેડૂતો દેવાળિયા બન્યા છે। કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરે છે, પરંતુ કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતો દેવાદાર બની રહ્યા છે। ગુજરાતના ખેડૂતોની આવક કરતાં તો જાવકનું પ્રમાણ વધી ગયું છે। રાજ્યના પ્રત્યેક ખેડૂતોના માથે સરેરાશ 50,000 રૂપિયા કે તેથી વધારાનું દેવું છે। ગુજરાતના 42.5% ખેડૂતો દેવામાં ડૂબેલા છે અને ગુજરાતના પ્રત્યેક ખેડૂતો પર 56,000 રૂપિયા કરતાં પણ વધારાનું દેવું છે। હાલ મિત્રો, ગુજરાત કરતાં પણ ઘણું ઓછું દેવું હોય તો એ છે ઉત્તર પ્રદેશના ખેડૂતો। કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડાઓ પ્રમાણે ગુજરાતમાં ખેડૂતોની પાકની આવકમાં માત્ર 4,318 રૂપિયા મળે છે, જ્યારે કુલ આવક તો ખેડૂતોની માત્ર 12,631 રૂપિયા નોંધાઈ છે। ખેડૂતોની આવક કરતાં જાવકના આંકડા વધ્યા
રાજ્ય સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો કે ગુજરાતના ખેડૂતોની આવક બમણી થઈ છે, પરંતુ હકીકત એવું નથી. ખેડૂતોની આવક કરતાં તો જાવકના આંકડા સામે આવ્યા. દેવાદાર બનેલા ખેડૂતો પોતાની જમીન વેચીને અન્ય વ્યવસાયોમાં પરિવર્તિત થઈ રહ્યા છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયના આંકડા પ્રમાણે ગુજરાતના છેલ્લા ઘણા નાણાકીય વર્ષોમાં 38 લાખ ખેડૂતોએ 96,000 કરોડ રૂપિયાથી પણ વધારાની લોન લીધી છે. તો મિત્રો, હાલ તમારું શું કહેવું છે? ખરેખર ગુજરાતના ખેડૂતોની લોન છે, ખેડૂતોના દેવા છે, માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? ખાસ કરીને તમે મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે હવે શું પીએમ સૂર્યઘર યોજના વીજળી ફ્રી સ્કીમથી કેવી રીતે કમાણી થઈ શકે? ભારત સરકારે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના શરૂ કરી છે. આ યોજનાને સમગ્ર દેશમાં લાગુ કરવાનો ઉદ્દેશ સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાનો અને લોકોને સસ્તું અને ગ્રીન એનર્જી પ્રદાન કરવાનો છે. આ યોજનાના લાભાર્થીઓ ઘરની છત પર સોલાર પેનલ લગાવી શકશે. પીએમ સૂર્યઘર યોજના દ્વારા વીજળી બિલમાં પણ બોજ કેવી રીતે ઘટશે? આ સ્કીમ દ્વારા કેવી રીતે કમાણી કરી શકાય? તો મિત્રો, શું છે પીએમ સૂર્યઘર યોજના? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી 2024માં પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના એટલે કે મિત્રો પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર તરફથી 300 યુનિટ સુધીની મફત વીજળી આપવામાં આવે છે. ઘરોની છત પર સોલાર પેનલ લગાડવામાં આવે છે, જેના કારણે લોકોને વીજળીના બિલમાં રાહત મળશે. આ હેઠળ છત પર સોલાર રૂફટોપ સ્થાપિત માટે સબસિડી આપવામાં આવે છે, જે સીધી બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે. કેટલી સબસિડી મળશે? લોકો સરકારની પીએમ ઘર યોજનાને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ યોજના હેઠળ જે લોકો પોતાના ઘરની છત પર સોલાર પેનલ લગાવે છે તો તેમને તેમના માટે સબસિડી આપવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ કરે છે તો તેના માટેની સબસિડી સીધી લાભાર્થીઓના ખાતામાં મોકલવામાં આવે છે. આ માટે સરકારે અલગ અલગ સબસિડીની રકમ જાહેર કરી છે. 1 કિલોવોલ્ટ ક્ષમતાની સોલાર સિસ્ટમ લગાડવામાં આવે તો 30,000 રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવે છે. તેવી જ રીતે 2 કિલોવોલ્ટની ક્ષમતા ધરાવતા સોલાર સિસ્ટમ માટે 60,000 રૂપિયા, 3 કિલોવોલ્ટથી વધુ ક્ષમતા ધરાવતા સોલાર પેનલ માટે 78,000 રૂપિયાની સબસિડી છે મિત્રો પૂરી પાડવામાં આવે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે વાત કરીએ તો મિત્રો, રાશન કાર્ડ ધારકો માટે આવી ખુશ ખબર. દર મહિને તુવેર દાળનો જથ્થો NFSA રાશન કાર્ડ ધારકોની સંખ્યા કરતાં 50% ઓછો ફાળવવાનો નિર્ણય જ્યારે સરકારે થોડા સમય પહેલાં લીધો હતો, તે જ સમયે સસ્તા અનાજના વેપારીઓએ વિરોધ કરી રહ્યા છે કે જો 50% જથ્થો ફાળવવાનો હોય તો અમારે તે ઉપાડવો નથી અને વિતરણ પણ કરવું નથી, તેવું સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે. વેપારીઓ મક્કમ વિરોધ કરી રહ્યા છે. આખરે સરકાર જાગી છે અને હવે 50ના બદલે 90% જથ્થો ફાળવવાનો નિર્ણય રાજ્ય સરકારે કેન્દ્ર સરકારે લીધો છે. સરકારે મિત્રો ખાસ કરીને કહી શકાય કે રાશન કાર્ડ ધારકોને 50% દાળની ફાળવણી કરવામાં આવેલી છે. જોકે હવે દરેક રાશન કાર્ડ ધારકોને જથ્થા મળી રહે, કેમ કે વેપારીઓએ કહ્યું છે કે 10% એવા લોકો છે આમાં કે જે ઓછા અનાજ લેવા આવે છે, એટલે કે એમનું વિતરણ હવે શરૂ થઈ જશે. તો મિત્રો, રાશન કાર્ડ ધારકો માટે પણ સૌથી મોટા સમાચાર કે હવે રાશન કાર્ડ ધારકોને 90% જેટલા લોકો છે એમને હવે તુવેર દાળનો જથ્થો છે એ મળવા પાત્ર રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને હવે ગેરંટી વિના મળશે લોન. ખાસ મિત્રો, વર્ષ 2025ની શરૂઆત સાથે જ ખેડૂતોના હિતમાં એક મોટો ફેરફાર થઈ ગયો. માહિતી અનુસાર 1 જાન્યુઆરી 2025થી જે લોન લેનારા ખેડૂતો હતા એમની માટે મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા હાલ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી હતી, જેમાં મિત્રો વર્ષના પ્રથમ દિવસે જ RBIએ ખેડૂતો માટે કોઈપણ ગેરંટી વિના 2 લાખ રૂપિયા સુધીની લોન આપવાની જાહેરાત કરી હતી. તાજેતરમાં RBI ખેડૂતો માટે ગેરંટી વિના લોનની મર્યાદા છે વધારી અને જાહેરાત કરી છે, જેના કારણે હવે ખેડૂતોને 1,60,000 રૂપિયા નહીં પરંતુ 2 લાખ રૂપિયા સુધીની લોન છે એ મિત્રો હવે મળવા પાત્ર રહેશે. તો મિત્રો, ખેડૂતો માટે પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા હાલ સૌથી મોટી રાહત ભરી લોનની જાહેરાત કરવામાં આવી છે. હવે ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન છે મળવા પાત્ર રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં નવી યોજના અમલમાં મુકાણી. ખાસ કરીને મિત્રો, પંપ નર્સિંગ સહાય યોજનાના ગુજરાત રાજ્યના બાગાયતી વિભાગ દ્વારા હાલ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો, રાજ્યના ખેડૂતોને સમૃદ્ધ અને સ્વનિર્ભર બનાવવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા એક પછી એક સતત ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન બાગાયતી પાકોનું વાવેતર અને ઉત્પાદન વધ્યું. બાગાયતી
ઉપજોનો બગાડ અટકાવવા તેમજ ખેડૂતોને સારો બજાર ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારે નવી યોજના અમલમાં મૂકી છે. રાજ્ય સરકાર બાગાયતી ખેતી કરતા ખેડૂતો પોતાના ઉત્પાદનોને સારી રીતે સંગ્રહ કરી શકે તે માટે 1000 મેટ્રિક ટન ક્ષમતા ધરાવતા કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા માટે આ સૌથી મોટી જાહેરાત કરી છે. હવે મિત્રો ખાસ કરીને જો તમે પણ હવે ખાસ કરીને પોતાના પાકનો સંગ્રહ કરવા માગો છો તો હાલ મિત્રો તમે જે ગુજરાતના મુખ્યમંત્રીની જે યોજના છે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના એમાં લાભ લઈ શકો છો. કોલ્ડ સ્ટોરેજ ઊભું કરવા માટે મિત્રો આ યોજના છે એ અત્યારે શરૂ છે. તો જે પણ ખેડૂત મિત્રો હાલ ગોડાઉન બનાવવા માગે છે એમને સૌ પ્રથમ મિત્રો અત્યાર સુધી તો 75,000 રૂપિયા સુધીની સહાય મળતી હતી, પરંતુ આ સહાયની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. હવે ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધીની સહાય છે મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આવાસ યોજનાના નિયમોમાં થશે ફેરફારો. પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 હેઠળ આર્થિક રીતે નબળા ઉપરાંત મધ્ય વર્ગના લોકોને સામેલ કરવામાં આવ્યા. પીએમ આવાસ માટે અરજી શરૂ કરવામાં આવી. સરકારે આ યોજનામાં કેટલા નવા ફેરફારો જાહેર કર્યા. આ ફેરફારો બાદ જે લોકો માતા પિતા આ યોજના હેઠળ પહેલેથી જ લાભ મેળવી રહ્યા છે તેમને આ યોજના અંતર્ગત લાભ મળશે નહીં. જોકે અત્યાર સુધી તો આ યોજનામાં માતા પિતા ઉપરાંત પુત્રોને પણ લાભ મળતો હતો, પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0ના નિયમો છે બદલાઈ ગયા છે. શહેરી વિસ્તારમાં લાભાર્થીઓ ઘર બનાવવા માટે 2,50,000 રૂપિયા સુધીની નાણાકીય સહાય આપવામાં આવશે, જ્યારે ગ્રામીણ વિસ્તાર માટે લાભાર્થીઓને એટલે કે મિત્રો જે લોકો આવાસ યોજના અંતર્ગત ફોર્મ ભરે છે તેવા વ્યક્તિઓને 1,20,000 રૂપિયા સુધીની આર્થિક સહાય છે એ આપવામાં આવે છે. મિત્રો પીએમ આવાસ યોજના લઈને પણ અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 500 ટીવી ચેનલ મફત. BSNL તાજેતરમાં કેટલાક રાજ્યોમાં તેમની ઇન્ટરનેટ પ્રોટોકોલ આધારિત FIFTV સર્વિસ શરૂ કરી છે, જેના દ્વારા યુઝરો મફતમાં 500થી વધુ લાઈવ ટીવી ચેનલો જોઈ શકશે. આ માટે તમારે કોઈ સેટઅપ બોક્સની જરૂર નહીં પડે. કંપનીઓએ આ સર્વિસને હવે સત્તાવાર રીતે ગુજરાતમાં ટેલિકોમ સર્કલમાં સેવાઓ શરૂ કરી છે. ભારતની પ્રથમ ફાઇબર આધારિત ઇન્ટરનેટ ટીવી સિસ્ટમ છે જે મિત્રો હાલ સર્વિસ છે જે યુઝરને બફરિંગ વિના ક્લિયર ક્વોલિટીમાં 500થી વધુ લાઈવ ટીવી ચેનલો અને પ્રીમિયમ પે ટીવી કનેક્ટનો આનંદ માણવાની સુવિધા પૂરી પાડે છે. તો મિત્રો BSNL જ તેમના જે યુઝરો માટે હાલ સૌથી મોટી જાહેરાત કરી છે કે 500 ટીવી ચેનલ છે હવે તમે મફતમાં જોઈ શકો છો. ઇન્ટરનેટ મારફતે મિત્રો તમે આ છે એ ખાસ કરીને ટીવીઓની ચેનલો છે એનો આનંદ મેળવી શકો છો. ત્યાર પછીનો મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો અકસ્માતમાં મળશે 1.5 લાખ રૂપિયા સુધીની સહાય. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા હાલ મિત્રો અકસ્માતમાં પીડિતો માટે હાલ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. હાલ મિત્રો તેઓ હાલ દ્વારા અકસ્માતમાં જે મિત્રો ખાસ કરીને પીડિતો માટે કેશલેસ ટ્રીટમેન્ટ સિસ્ટમ લોન્ચ કરવામાં આવી છે. આ સિસ્ટમમાં સરકાર પીડિતોને 7 દિવસ સુધીમાં મેડિકલ ખર્ચના 1.5 લાખ રૂપિયા કવર આપવામાં આવે છે. આ ઉપરાંત હિટ એન્ડ રન કેસમાં મૃતકોના પરિવારોને પણ 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. અકસ્માતમાં પીડિતોને 24 કલાકમાં જાણ કરવાની રહેશે. એટલે કે મિત્રો હાલ કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા મિત્રો હાલ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે કે હિટ એન્ડ રન કેસમાં જો કોઈ વ્યક્તિ વાહન ચાલકનું અવસાન થાય તો તેમના પરિવારોને કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકાર તરફથી 2 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. જ્યારે મિત્રો જો એ વાહન ચાલકનું અકસ્માત થાય છે અને મિત્રો હોસ્પિટલમાં હાલ એડમિટ થાય તો તેમને 24 કલાકમાં જાણ કરવાની રહેશે. અને હાલ ખાસ મિત્રો મેડિકલ ખર્ચના 1.5 લાખ રૂપિયા સુધીના કવર છે એ પણ આપવામાં આવશે. 7 દિવસ સુધીના મિત્રો મેડિકલ કવર છે એ મિત્રો આપવામાં આવશે. તો મિત્રો અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો માટે પણ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ વર્ષમાં યોજાશે 2 વખત બોર્ડની એક્ઝામ. આવતા વર્ષથી જ મિત્રો શાળાના શિક્ષણમાં કેટલાક મોટા ફેરફાર થવાના છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ માહિતી આપી છે અને તેમણે જણાવ્યું કે બોર્ડની પરીક્ષા હવે વર્ષમાં 2 વખત લેવાનો નિર્ણય આગામી શૈક્ષણિક સત્ર એટલે કે વર્ષ 2026 અને 27થી લાગુ કરવામાં આવશે. આ માટે તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિઓની ભલામણના આધારે ધોરણ 11 અને 12માં સેમેસ્ટર સિસ્ટમ લાગુ કરવાની તૈયારી પણ ચાલી રહેલી છે. તો મિત્રો હાલ ખાસ કરીને આવતા વર્ષથી જ વિદ્યાર્થીઓ જેમાં ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે એક મહત્ત્વના સમાચાર કે હવે તમે વર્ષમાં 2 વખત બોર્ડની એક્ઝામ આપી શકો છો. ખાસ મિત્રો એ સમાચાર છે કે જે એક્ઝામમાં મિત્રો તમારા સારા ગુણ આવ્યા હશે એ અંતિમ સ્કોર ગણવામાં
આવશે. તો મિત્રો વિદ્યાર્થીઓ માટે પણ હવે ખાસ કરીને પરીક્ષા દેવાનો એક વિકલ્પ છે એ રહેશે. મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો રેલવે ટિકિટ બાળકો માટે નવો નિયમ. રેલવેએ બાળકોની ટિકિટને લઈને કેટલાક મહત્વપૂર્ણ નિયમો બનાવ્યા છે. જો તમારા બાળકની ઉંમર 3થી લઈને 12 વર્ષ વચ્ચેની હોય તો તમારે રેલવેમાં ટિકિટ ખરીદવાની જરૂર નથી. જો તમને પણ લાગે છે કે તમારે તમારા બાળક માટે સીટ જોતી નથી તો તમારે અડધી ટિકિટ ખરીદવી પડશે. જો તમારે સીટ જોતી હોય તો મિત્રો તમારે આખી ટિકિટ કન્ફર્મ કરાવવી પડશે. મિત્રો હાલ 1 થી 4 વર્ષની વચ્ચેના જે બાળકો છે વય વચ્ચેના એને મફત મુસાફરીનો લાભ મળશે. તો મિત્રો હાલ રેલવે વિભાગે પણ હાલ મિત્રો બાળકો માટે ટિકિટને લઈને સૌથી મોટા નિર્ણય છે એ લીધો છે. ટિકિટને લઈને મિત્રો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે મુસાફરો હાલ મિત્રો પોતાના ફેમિલી સાથે બહાર ફરવા જાય છે, જેમાં મિત્રો બાળકની ઉંમર 3થી લઈને 12 વર્ષ વચ્ચેની છે તો રેલવે વિભાગે મિત્રો ટિકિટ ખરીદવી હોય એ આવશ્યક રહેશે. જ્યારે મિત્રો બાળકને સીટ જોતી નથી તો તમે મફતમાં મુસાફરી કરાવી શકો છો અને 1 થી લઈને 4 વર્ષ વચ્ચેના જે બાળકો છે એમને મફત મુસાફરીનો લાભ મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ મિત્રો નવી યોજના જેમાં 5,000 + 500 રૂપિયા મળશે. કેન્દ્ર સરકારની PM ઇન્ટર્નશિપ સ્કીમ ખાસ મિત્રો શરૂ થઈ ગઈ છે. આપને જણાવી દઈએ કે આગામી 5 વર્ષમાં 1 કરોડ યુવાનોને દેશની ટોચની 500 કંપનીઓમાં ઇન્ટર્નશિપની તકો આપવામાં આવશે, જેમાં 4,500 રૂપિયા સરકાર આપશે અને બાકીના 500 રૂપિયા CSR ફંડમાંથી આપવામાં આવશે અને દર મહિને 5,000 રૂપિયા ઉપરાંત કેન્દ્ર સરકાર 1 વર્ષ પછી 6,000 રૂપિયા આપશે. આમ 6,000 + 600 ખાસ કરી મિત્રો 60,000 + 6,000 રૂપિયા મળશે. એટલે કે સાથે રોજગારીની તકો ઊભી કરવા માટે 12 મહિનાનો અનુભવ હોવો પણ આવશ્યક છે. મિત્રો અરજી કરનારા અરજદારો 12મું પાસ હોવા જોઈએ અને એમની ઉંમર 21 થી લઈને 24 વર્ષ વચ્ચેની હોવી જોઈએ. પરિવારનો કોઈ સભ્ય સરકારી નોકરી ન કરતો હોવો જોઈએ. પરિવારનો કોઈ પણ સભ્ય આવકવેરા ફાઇલ ન કરતો હોવો જોઈએ. પરિવારની વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. ઇન્ટર્નશિપ દરમિયાન કોઈપણ પ્રકારનો કોર્સ કરવા માટે પ્રતિબંધ રહેશે. IIT છે, IIM છે, ફૂલ ટાઈમ જોબ કરનારાઓ આ ઇન્ટર્નશિપ સાથે જોડાઈ શકશે નહીં. તો મિત્રો મોદી સરકારે પણ હાલ મિત્રો જે યુવાનો માટે એક નવી યોજનાની જાહેરાત કરી છે. ઇન્ટર્નશિપ યોજનાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર ધિરાણની રકમમાં થશે વધારો. ગુજરાત સરકાર દ્વારા નવીન કુટીર નીતિ અંતર્ગત રાજ્યના સ્વરોજગારીની તકો વધારવા માટે નવા નાના ઉદ્યોગો અને વ્યવસાયોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે વ્યાજભાઈ બેંક બલ યોજના અંતર્ગત મહત્વપૂર્ણ ધિરાણની રકમ ₹8 લાખથી વધારીને 25 લાખ રૂપિયા અને સબસિડીની રકમ 1,25,000થી વધારીને 3,75,000 રૂપિયા કરવામાં આવી છે. આવનારા 5 વર્ષમાં 3,30,000 જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઊભી કરવામાં પણ આવશે. તો મિત્રો આ ખેડૂતો માટે એક સારા સમાચાર છે. કેન્દ્ર સરકાર ગુજરાત સરકારે નવીન કુટીર નીતિ અંતર્ગત રાજ્યના સ્વરોજગારીની તક વધારવા માટે હાલ મિત્રો ખેડૂતો માટે પણ આ ધિરાણ સંબંધિત લોનની રકમ છે એ પણ વધી શકે છે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર કે મફત સિલાઈ મશીન યોજનાને લઈને સૌથી મોટા સમાચાર. 31 માર્ચ અંતિમ તારીખ રહેશે મહિલાઓ માટે. મિત્રો આપણે જણાવી દઈએ કે ભારત સરકાર વર્ષ 2025 માટે મહિલાઓ માટે મફત સિલાઈ મશીન યોજનાની જાહેરાત કરી છે, જેમાં 15,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. ઉંમર છે 18થી લઈને 35 વર્ષ વચ્ચેની. તે લાભ મહિલાઓ લઈ શકે છે. ગુજરાતની 50,000 મહિલાઓને સહાય આપવામાં આવશે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની સત્તાવાર વેબસાઇટ pmvishwakarma.government.in ની વેબસાઇટ જાહેર કરવામાં આવી છે, જ્યાં જઈને મિત્રો તમે ઓનલાઈન અત્યારે અરજી છે નોંધાવી શકો છો. ખાસ મિત્રો આ યોજનાની શરૂઆત 15 જાન્યુઆરી 2025થી થઈ છે અને અંતિમ તારીખ 31 માર્ચ 2025 સુધી. તો ગુજરાતની અથવા તો ભારતની કોઈ પણ મહિલા આ યોજના સાથે જોડાઈ શકે છે અને સરકાર તરફથી આપવામાં આવતું મફત સિલાઈ મશીન યોજના છે અથવા તો આર્થિક સહાય છે એનો લાભ પણ લઈ શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર. સરકાર મહિલાઓને આપશે વાર્ષિક 10,000 રૂપિયાની આર્થિક સહાય. મહિલાઓની આર્થિક રીતે સશક્ત બનાવવા માટે રાજ્યની સરકાર વાર્ષિક 10,000 રૂપિયાની સહાય આપે છે. મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે રાજ્ય સરકારે ઘણી યોજનાઓ લાવી છે. આર્થિક રીતે પછાત મહિલાઓને વિકાસ કરવા અને તેમને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર ઘણી યોજનાઓ તેમના દ્વારા ખાતામાં નાણાકીય સહાય પૂરી પાડે છે. અને મિત્રો આપણે જણાવી દઈએ કે ઓડિશા સરકારે પણ આવી મહિલાઓ માટે એક સૌથી મોટી વિશિષ્ટ સુવિધાની લોન્ચ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અંતર્ગત એટલે કે 13 સપ્ટેમ્બરના રોજ જ
આ યોજના જાહેરાત છે અને આ યોજનાનું નામ છે સુભદ્રા યોજના, જેમાં લાભાર્થીઓને એટલે કે મહિલાઓને આર્થિક સહાય આપવામાં આવશે. ઓડિશામાં આ યોજનાને ભગવાન જગન્નાથની બહેન દેવી સુભદ્રાના નામ પરથી નામ આપવામાં આવ્યું છે. આ યોજના દ્વારા 1 કરોડથી પણ વધુ મહિલાઓ આ દર વર્ષે 10,000 રૂપિયાની આર્થિક સહાય મેળવી શકે છે, લાભ લઈ શકે છે. આ યોજના હેઠળ મહિલાઓને વર્ષમાં 2 હપ્તામાં પૈસા મોકલવામાં આવે છે, જેમાંથી પ્રથમ હપ્તો રક્ષાબંધન પર અને બીજો હપ્તો હોય છે એ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર આપવામાં આવશે. તેના દ્વારા 10,000 રૂપિયા હવે મહિલાઓના ખાતામાં જમા થશે. 5,000 રૂપિયાના 2 હપ્તા મહિલાઓને મળશે. મિત્રો, જે રીતે હાલ આ યોજના છે એ વર્ષ 2028 અને 29 સુધી શરૂ રહેશે એવી ઓડિશા સરકાર જાહેરાત કરી છે. તો મિત્રો, હાલ ગુજરાતમાં ભાજપની સરકાર છે, તો ગુજરાતની મહિલાઓને પણ આવી જ યોજના અંતર્ગત શું મહિલાઓને વાર્ષિક 10,000 રૂપિયાની આર્થિક સહાય મળવી જોઈએ કે ના. મિત્રો, ત્યાર પછીના સમાચાર. તમારા પશુઓ માટે પણ આવી રીતે તમે ઘર બેઠા બનાવી શકો છો પશુ કાર્ડ, આધાર કાર્ડ. પશુઓનું પણ હવે બની શકશે આધાર કાર્ડ. તો પશુપાલકો માટે આવ્યા છે મહત્વના સમાચાર કે પશુપાલકોના પણ હવે તમે આધાર કાર્ડ ખૂબ જ જરૂરથી બનાવી લેજો. જેમને મિત્રો આપણે જણાવી દઈએ કે આ યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડ જોઈએ. તમે પશુઓના આધાર કાર્ડથી પણ ઘણા લાભ મેળવી શકો છો. કોઈ પણ પશુપાલક પોતાના પશુઓ માટે ઘરે બેઠા બેઠા મોબાઈલથી આધાર કાર્ડ બનાવી શકે. તમે પશુઓના કાનમાં પહેલાં ગુલાબી પીળો ડટ્ટો જોયો હશે ને, જેના પર એક નંબર લખેલો હોય છે. બસ આ જ છે પશુઓનું આધાર કાર્ડ, જેમાં પશુઓ ખાસ કરીને ગાય છે, ભેંસનું છે એ ટ્રેકિંગ કરીને તેને એક યુનિક ઓળખ આપવામાં આવે છે. પશુઓનું આધાર કાર્ડ બનાવ્યા પછી વેબસાઇટ પર જઈને તમારા પશુઓના યુનિક કાર્ડ નંબર નાખી અને તમે તમારા પશુઓના વેબસાઇટના આંકડા અનુસાર ગુજરાતમાં વર્ષ 2022 અને 23 અંતર્ગત 16 લાખ પશુપાલકોને તેમના પશુઓ માટે આધાર કાર્ડ બનાવી આપવામાં આવ્યા હતા. પશુ આધાર આઈડી મનુષ્ય માટે આધાર કાર્ડ નંબર જેવો જ હોય છે. કેન્દ્ર સરકારે પશુધન વિશિષ્ટ ઓળખ નંબર એટલે કે UID આપીને તેમની વસ્તી અને આરોગ્ય ટ્રેક કરવાનો હેતુ ધરાવે છે. આ વર્ષમાં આ આધાર કાર્ડમાં યોજનાના અનેક ફેરફાર કરાયા છે. એટલે કે હવે નવું પશુ ખરીદવા આધાર કાર્ડ યોજના ગાય સહિત અન્ય પ્રાણીઓ પણ UID મેળવી શકશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના દેવા માફી અંગે જાહેરાત. મિત્રો, હાલ એવા સમાચાર આવી રહ્યા છે. 2 વર્ષ પહેલાં એક મગફળીનું બિયારણ મિત્રો 1,000 થી 1,200 રૂપિયાએ ખેડૂતોને મળતું, જ્યારે મિત્રો આજે એનો ભાવ મગફળીનો ભાવ 2,200 થી પાર ભાવ પહોંચી ગયો છે. તેવી જ રીતે 2 વર્ષ પહેલાં 1 હેક્ટર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે 800 હતા, જેના ભાવમાં વધારો થયો 1,200 રૂપિયા પહોંચી ગયો ભાવ. વધુમાં 2 વર્ષ પહેલાં પ્રતિ દિવસ ખેત મજૂરનું વેતન 150 થી 200 હતું, જેના ભાવમાં પણ વધારો થયો 250 થી 350 થયું. રાસાયણિક દવા ખાતરોમાં મિત્રો 2 વર્ષ પહેલાં અને આજની તારીખની કિંમતોમાં પણ હાલ ભાવ વધ્યો છે, 30% ભાવ વધ્યો છે. આમ મિત્રો, વધતી જતી મોંઘવારીના કારણે દિવસે ને દિવસે ખેડૂતો છે મિત્રો દેવાદાર બની ગયા છે. ગુજરાતના ખેડૂતોના માથે મિત્રો કહી શકે કે 1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. જ્યારે મિત્રો વાત રહી તો ગુજરાત આખા દેશમાં 9મા ક્રમે આવે છે. જો રાજ્યની વાત કરીએ તો ગુજરાતમાં 47 લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે, જે 1 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. સૌથી વધુ દેવું હોય તો એ છે મિત્રો આપણા ગુજરાતના પાડોશી રાજ્યો એટલે કે રાજસ્થાન રાજ્યના ખેડૂતો પર. આંકડાઓ મુજબ 99 લાખ એટલે કે 100 કહી શકે કે આશરે 1 કરોડ ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધી છે. આ લોનની રકમ 1.47 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. તાજેતરમાં નાણાં મંત્રાલયે કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આ તમામ વિગતો જાહેર કરી. મિત્રો, હાલ જે રીતે વાત રહી તો ગુજરાતના ખેડૂતોની આવક ખૂબ ઓછી છે. તો ગુજરાતના ખેડૂતોનું પણ પાક ધિરાણ છે, ખેડૂતોની લોન છે, માફ થવી જોઈએ કે ના થવી જોઈએ. ખાસ ગુજરાતના દરેક મિત્રો મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. સરકારે IFFCO દ્વારા તૈયાર કરવામાં આવતા નેનો DAP ખાતર લોન્ચ કર્યું છે. IFFCO દ્વારા તૈયાર કરવામાં આવેલા DAP ખાતરની કિંમત 600 રૂપિયા હશે, જેમાં 500 રૂપિયા ગ્રામ DAP ખાતર પ્રવાહી ઉપલબ્ધ થશે. આ ખાતર 1 બોરી જેટલું કામ કરશે. હાલમાં DAP ખાતરની બોરીની કિંમત 1,350 રૂપિયા છે, એટલે કે તેમની સરખામણીએ આ ખાતર અડધા ભાવે મળશે, જેથી ખેડૂતોને સીધો ફાયદો થશે.